પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નાસિકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવની કરાવશે શરૂઆત। 12,700 કરોડ રૂપિયાના વિકાસ કામોની આપશે ભેટ। તો મુંબઈના દરિયામાં બનેલા સૌથી મોટા સી વે બ્રિજ અટલ સેતુનું પણ કરશે ઉદ્ઘાટન। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આજે થશે સમાપન। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સમાપન સત્રને કરશે સંબોધિત। વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત વિકસિત ભારતમાં એમએસએમઈની ભૂમિકા પર ચર્ચા। એમએસએમઈના સેક્રેટરી સુભાષ ચંદ્ર લાલ દાસે કહ્યું, ગુણવત્તા ક્ષેત્રે ગુજરાતના એમએસએમઈ અગ્રેસર। ગ્રામીણ વિસ્તારમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સાબિત થશે ગેમ ચેન્જર। તો હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતની વૈશ્વિક ઓળખ માટે દરેક ગુજરાતીએ કરી મહેનત। વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતમાં મહારોકાણ। વિશ્વની અગ્રણી સિમટેક કંપની સાણંદમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ। વાઇબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર અને કોરિયન કંપની સિમટેક વચ્ચે થયા એમઓયુ। 2024ના દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં થશે ઉત્પાદન। અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો ઓડિયો સંદેશ। કહ્યું, ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ। આજથી 11 દિવસ સુધી વિશેષ અનુષ્ઠાન શરૂ કરવાની કરી જાહેરાત। રાતા સાગરમાં જહાજો પર હુમલાની ઘટના બાદ અમેરિકા અને બ્રિટને યમનમાં હૂતી વિદ્રોહીઓના ઠેકાણા પર કર્યા હવાઈ હુમલા। રાજધાની સના સહિત અનેક શહેરોને બનાવ્યા નિશાન। ઠંડા પવનોના કારણે ઉત્તર ભારતમાં 3 દિવસ સુધી ઠંડીથી નહીં મળે રાહત। તો ગુજરાતમાં 2 દિવસ ઠંડીનું જોર ઘટશે। સંક્રાંતથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ। સેન્સેક્સ 72,000ને પાર। આઈટી સેક્ટર્સમાં ઉછાળો। ઇન્ફોસિસમાં 5%, જ્યારે ટીસીએસમાં 2%ની મજબૂતી। અને પહેલી ટી20 મેચમાં અફઘાનિસ્તાન સામે ભારતની જીત। શિવમ દુબેએ ફટકારી અડધી સદી। 3 મેચની સિરીઝમાં ભારત અફઘાનિસ્તાન સામે 1-0થી આગળ।